મહત્વની વાત ઉપર જઈ રહ્યા છે. ભ્રૂણ હત્યા બધાના પરિવારોમાં નથી થતી, હજારોમાં કોક પરિવારમાં થાય છે. અવિકસિત બાળક દરેકના ઘરમાં નથી આવતું, હજારોમાં કોક આવતું હોય છે. ત્યાં સ્વીકાર કરવાની વાત કોકને લાગુ પડે છે. પરંતુ બહુ મોટી વાત, પરિવારમાં મળેલા મા બાપ આજની બહુ મોટી ઘરની સમસ્યા છે. અને અનહેપ્પી થવાનું મોટામાં મોટું, રહેવાનું મોટામાં મોટું કારણ મા બાપ અને મા બાપને સાથેના પરિવાર સાથેના સંબંધો. મુક્તો મા બાપની સેવા અને મા બાપની અંડરમાં રહેવું આજે પરિવારમાં કોઈને ગમતું નથી. બહુ મોટી સમસ્યા છે. બે હાથ જોડીને વિનંતી કરું છું બંને પક્ષે, યુવાનોને વિનંતી કરું છું, મા બાપની સેવા કરજો, એમનો સ્વીકાર કરજો, સહર સ્વીકાર કરજો. મેન્ટલી પ્રિપેર્ડ થઈને બંને પક્ષે, મા બાપને પણ કહું છું કે જેવો પુત્ર મળ્યો છે, જેવી પુત્ર વધુ મળી છે, એનો સહર સ્વીકાર કરજો. હોનાના છે તમારા માટે. પાડોશીના ગમે એટલા સારા હશે તો તમને પગ દબાવે નહીં દબાવે, તમને માથું નહીં દબાવે, તમને સમય કામમાં નહીં આવે, આ જ કામમાં આવશે. પુત્રને પુત્ર વધુ જેવા છે એવો સ્વીકાર કરી લો, સહર સ્વીકાર કરી લો. અને પુત્રને દીકરાઓને, દીકરાઓની વહુઓને કહીએ છીએ કે મા બાપ જેવા છે તેવા, ભલે ગમે તેવો સ્વભાવ છે, સ્વીકાર કરી લો અને સેવા કરો, રાજી કરો. આજે અનહેપ્પી પરિવાર, દુઃખી પરિવારનું કારણ મોટું મા બાપ બની જતા હોય છે. તો આપણા ભારતીય સંસ્કારોમાં એક બાજુ આપણે એમ બોલીએ છીએ કે સારે જહાં સે અચ્છા હિન્દોસતા હમારા. ભારત જેવો કોઈ દુનિયાનો દેશ નથી, હકીકતમાં નથી. અને મુક્તો આપણા દેશમાં આટલા બધા વૃદ્ધાશ્રમો, આટલા બધા ઘરડાના ઘર, પેલા બિલાડીના ટોપની જેમ નવા નવા અનેક વૃદ્ધાશ્રમો વધતા હોય, ઘરડાના ઘર આપણા દેશમાં હોય. ધિક્કાર કહેવાય. મુક્તો જીવનમાં 2 વ્યક્તિને, 3 વ્યક્તિને કોઈ દી દુઃખી ના કરશો. 3ને બધાને ભલામણ છે અમારી, તમે કદી સુખી નહીં થાઓ. 3 વ્યક્તિની હાય કોઈ દિવસ ના લેશો, એના નિશાસા ના લેશો. જરૂર દુઃખ આવશે. 1, ગરીબની હાય ના લેશો. તમારા એમ્પ્લોય હોય, નોકર ચાકર હોય, નાના માણસો હોય, ઘણી વખત આપણે એને તુચકારતા હોઈએ, ધિક્કારતા હોઈએ, કિંમત જ ના હોય આપણને, જેમ ફાવે એમ બોલી નાખતા હોય. આપણા નાના માણસો મજૂર હોય, બિચારા ફેક્ટરી હોય, કામ કરતા હોય, પટાવાળા હોય, કંઈક નાના માણસો હોય. તો કોઈ દિવસ ન ભૂલશો કે તમે પણ ડાયરેક્ટ બધા સુખી ગર્ભ શ્રીમતમાંથી જન્મતા નથી હોતા. તમે પણ નાનપણમાં સાયકલો ફેરવેલી છે, તમે પણ ભાડાના ઘરમાં રહેલા છો, તમે પણ દુઃખના દિવસો જોયા છે. એ દિવસો ભૂલશો નહીં કોઈ દિવસ. ભલે નાનો છે અને ગરીબ છે, મુક્ત એની હાય ના લેશો. જેમ ભાવે એમ આપણે ઉતારી પાડીએ, એમને સમજવાની તૈયારી જ ન હોય. તો એની મુશ્કેલીઓને જરા જાણજો, જોજો. કોઈક દિવસ એની જોડે 5 મિનિટ બેસજો. તમારા ત્યાં પેપર નાખનારો આવે, કોઈક દિવસ તો એને પૂછો કેમ છે પેલા. કોઈક દિવસ તો તમારા શાકભાજીવાળાને, દૂધવાળાને જોડે 5 મિનિટ તમારી કામવાળી કે કામવાળો જે ઘરમાં રાખતા હોય એની સાથે 5-10 મિનિટ તો કોઈક દિવસ પસાર કરો. ભાઈ કોઈક દિવસ, મહિને 2 મહિને કોઈક દિવસ પૂછો તો ખરા. તો અમારા સ્વામિનારાયણ ધામના સ્વીપર છે ને બધા, સ્વચ્છતાવાળા અને રસોઈયા, બોલો પેલા અમારા પીરસનારા, વાસણ ઉટકનારા. મેં કહેલું છે કે વર્ષે 1 વખત હું તમને બધાને પીરસવા આવીશ. એમને પીરસવા જોઉં, 2 હાથમાં ઘાલીને ભેટું મળું અને પછી
અને એમને હું કહી દે કે જે સારામાં સારું જે સારું કામ કરતા હોય ને બધાને એવોર્ડ આપીએ, રિવોર્ડ આપીએ, કંઈક ઇનામો આપીએ, એ બિચારા રાજીના રેડ થઈ જાય, એમને પ્રસાદીઓ આપીએ. બોલો, તમને પણ વિનંતી કરું છું, તમારા કારખાના હોય, ફેક્ટરી હોય, ઘરમાં હોય, કુટુંબમાં હોય, પરિવારમાં કોઈ બિચારા નાના માણસો જેના લીધે તમારો એનો બહુ મોટો ફાળો છે તમને સુખી રહેવાની પાછળ. તમે એક દાડો વિચાર કરો, તમારી કામવાળો એક દાડો ના આવે, 2 દાડા ના આવે, તમારા ઘરની તમારી દશા શું થાય છે? કેટલા તમને હેલ્પફુલ થાય છે. કોક દાડો તો તમે એમને હેલ્પફુલ થાવ તો કે આપણે એમને પગાર આપીએ છીએ, કંઈ હેલ્પફુલ ના થયા કહેવાય? એટલે કે ઉપકાર કરો છો. વિનંતી કરું છું. ભગવાને આપ્યું છે તો એમની પણ ચિંતા કરો. એમનો જે રાજીપો થશે ને અંદરથી, બહુ તમને સુખરૂપ હેપી ફેમિલી બનવામાં બહુ જ મદદરૂપ થશે. તો કે એવા નાના માણસોનું શું મદદરૂપ થાય? અરે એમની આંતરડી ઠરશે ને, તમે ઠરશો. હમણાં થોડા દિવસ પહેલાં અમે મુંબઈ હતા, 2 દિવસ પહેલાં મુંબઈ અમારી સભા હતી. એક ભાઈ મારી જોડે મને મળ્યા, સભામાં બેઠેલા, અને એમણે મને એક બહુ સરસ ઘટના કહી કે સ્વામી, મેં 2 મહિના પહેલાં એક જગ્યાએ તમારી સભામાં સાંભળ્યું હતું કે નાના માણસોને સાચવજો. સ્વામી, ત્યારથી હું મારો જે ઘરમાં કામવાળો છે ને, 20 વર્ષથી અમારા ઘરમાં એક જ કામવાળો છે, રાજસ્થાની છે, કે સ્વામી એને હમણાંથી હું છે ને 2-3 મહિના બહુ સાચું. અઠવાડિયા પહેલાં એના પપ્પા માંદા હતા અને એને કંઈક ફોન આવ્યો હશે ગામડેથી, રાજસ્થાનથી. એ બિચારો મને પૂછી ના શકે, કારણ કે 15 દાડા પહેલાં જઈ આવ્યો હતો, પાછો ઘેર અહીંથી અહીં આવ્યો ને પાછા એના સમાચાર આવ્યા કે એના પપ્પા બહુ બીમાર છે ને છેલ્લી અવસ્થા છે ને તને યાદ કરે છે. મને ખબર પડી એટલે મેં બોલાવીને કહ્યું કે જા તું જઈ આય, ઘેર જઈ આય. સામેથી કીધું કે જા ઘેર જઈએ, તારા પપ્પા બીમાર હોય આટલા બધા ના, તારે જવું જોઈએ. મેં એને જતી વખતે કહ્યું, પૈસા જરૂર છે કંઈ? 5-10 હજાર રૂપિયા જોતા જ લઈ જા. એને કે મેં પૈસાની ઓફર કરી, તું લઈ જા, ચિંતા ના કરીશ, અને અઠવાડિયું રહેવું હોય તો રહેજે, પપ્પાને રાજી કરીને આવજે, એમની સંભાળ રાખજે. એટલો બધો એ રાજી થઈ ગયો, એ ઘેર ગયો. મેં એને કહ્યું હતું કે 8-10 દિવસ રહીને આવજે. 3જે દિવસે સવારમાં આવી ગયો. મેં એને પૂછ્યું કેમ? એટલે 3જે દાડ સવારમાં, હજુ મેં તને અઠવાડિયું 10 દિવસનું કહ્યું હતું કે મને એમ થયું કે પપ્પાને એ સારું છે તો મારે બેહી ના રહેવું જોઈએ. સાહેબનું શું થતું હશે? સાહેબના ઘરમાં કેવી તકલીફ પડશે હું નહીં હોઉં તો, એટલે હું આવતો રહ્યો. જો એણે સાહેબની ચિંતા ક્યારે કરી? સાહેબે એની ચિંતા કરી. તો તમે વાયા ઘઉં તો ઘઉં જ નીકળે ને. વાયુ છે ઝેર તો ઝેર જ મળે ને સામે. તમે એની ચિંતા કરી હતી, તમારી ચિંતા કરશે જ. બોલો, એને મેં અઠવાડિયું રહેવાનું કીધું તો એ ના રહ્યો. બોલો, 3જે દાડે આવી ગયો. સાહેબને હું નહીં હોઉં, મારા પપ્પાને સારું છે, તું કેમ બેહી રહું? કે સાહેબને કેટલી તકલીફ પડે મારા વગર. સાહેબે મારી ચિંતા કરી, મારે કરવી જોઈએ ને. હું તો કરી તો જો આવું કંઈક થોડુંક. ગરીબની હાઈ ના લેતા, બીજું મા બાપની હાઈ કદી ના લેતા. હું તો બહુ વિનંતી સાથે કહું છું, મા બાપની હાઈ ના લેતા કોઈ દિવસ. એની આંતરડી ના દુભાવશો, કદી સુખી નહીં થાવ. દુઃખ આવશે જ, તકલીફ આવશે જ, મુશ્કેલીઓ આવશે જ. અને બીજી મુશ્કેલી નહીં આવે તો મુક્તો તમે જે રીતે અત્યારે તમારા મા બાપ સાથે વર્તાવ કરો છો, બિહેવ કરો છો, તમારા બાળકો પણ કાલે મોટા થવાના છે ને તમે ઘરડા થવાના છો. તે દિવસે તમારા બાળકો અત્યારે તમે જે રીતે મા બાપ સાથે વર્તો છો ને એના કરતાં 100 ગણી ખરાબ રીતે તમારી સાથે વર્તશે. કારણ કે એમણે આ જ જોયું છે. મારા મા બાપ જોડે, ઘરડા મા બાપ જોડે આ રીતે જ વાત થાય, એમને આવી રીતે તિરસ્કારથી જ બોલાવાય. તમારું કરેલું તમને પાછું મળશે. મહેરબાની કરીને મા બાપને દુઃખી ના કરશો. કંઈક મેં તો જોયા છે એવા. હમણાં અમે રાજકોટ ગયેલા ને રાજકોટ અમારી સભા હતી. મુક્તો એક ભાઈ મારી જોડે સવારમાં મને મળવા આવ્યા. 9 વાગ્યા પછી અમારી શિબિર હતી. સવારમાં મને 8 વાગે મળવા આવ્યા. મને કે સ્વામી 10 મિનિટ.
બહુ રડ્યા. મને કે સ્વામી હું 15 વર્ષથી સ્વામી એટલો દુઃખી છું સ્વામી, બધું હવડું નાખું છું ને હવડું જ પડે સ્વામી. અહીંયા 15 વર્ષમાં હું સાફ થઈ ગયો સ્વામી. 8 ધંધા બદલે 8 ધંધામાં નુકસાની, ક્યાંય હવડું પડતું જ નથી સ્વામી. એ પહેલાં સ્વામી બધું હવડું જ પડતું હતું, હવે સ્વામી કંઈ હવડું પડતું જ નથી. વ્યવહારે સાફ થઈ ગયો સ્વામી. મારી તબિયત એટલી બધી, મારા ઘરવાળાની તબિયતથી સાફ થઈ ગયા છે અમે સ્વામી. બધી રીતે નિરાશા હતાશા, કોઈ હવડું પડતું જ નથી સ્વામી. આમ કેમ થાય છે? અમારી ઉપાસના પાકી છે, નિયમ પાકા છે, આવું કેમ થાય છે? અમારી કંઈ ભૂલ થતી હોય તો કહો. મેં કહ્યું તમારા મોટા ભાઈ છે ને, મારી જોડે 6 મહિના પહેલાં મને ધામ પર મળવા આવ્યા હતા. એમની આવી જ કે સ્વામી એ મારા જેવા દુઃખી જ છે. મેં કીધું તમને ખ્યાલ આવે છે? તમારા 2 વચ્ચે હંપ નથી, મને ખબર છે, પણ આ કેમ તમે દુઃખી છો બંને ભાઈઓ ખબર છે? તમારા માતા પિતા કોની સાથે રહે છે? એટલે નીચું જોઈએ. મને કે સ્વામી વૃદ્ધાશ્રમમાં છે. કેટલા વર્ષથી? 15 વર્ષથી. એમની હાય છે. તમે એમની આંતરડી બાળી છે ને એટલે તમે બળો છો. મા બાપની હાય લાગી છે. તમે ગમે એટલા પ્રયત્નો કરશો ને તમે સુખી નહીં થાવ. લખી રાખો. મા બાપને લઈ આવો ઘેર, માફી માગી અને સેવા કરો, રાજી કરો. જોજો તમને બધું હવળું પડવા માંડશે. જુઓ તો ખરા તમે. હું તો 2 હાથ છોડીને વિનંતી કરું છું, ભૂલોમાં જેમ ફાવે એમ મા બાપ સાથે વર્તી જવું, એમને બોલી નાખવું, અડધૂત કરી નાખવા, અપમાન કરી નાખવું આપણા સંસ્કાર નથી. અહીં બેઠેલા બધાને વિનંતી કરું છું, તમે પણ તમારા મા બાપની આવી કોઈ ભૂલ થઈ હોય આજ સુધી, માફી માગી લેજો. આજે જ, આજે નહીં તો આવતીકાલે 24 કલાક આપું છું તમને. અને આજથી સંકલ્પ કરીને જજો અહીંથી. જો તમે સુખી પરિવારમાં ઈચ્છતા હોય, મા બાપની આંતરડી ના દુભાવશો. મા બાપને તિરસ્કાર ના કરશો. દુઃખી થશો. અને આ સુધી ભૂલ કરી હોય તો માફી માગી લેજો. સાથે એક સલાહ આપું છું કે મુક્તો મા બાપની સાથે તમે થોડોક સમય ગાળો. જો ઘરમાં રહેતા હોય તો રોજ 5 મિનિટ તમારા મમ્મી હોય કે પપ્પા હોય એમની જોડે 5 મિનિટ 10 મિનિટ બેસો. દૂર રહેતા હોય, જો બીજા ભાઈના ઘેર રહેતા હોય તો અઠવાડિયે જઈને 1 દિવસ 10 મિનિટ બેસી આવો. ભલે તમારા 2 ભાઈ વચ્ચે કેવો વ્યવહાર છે મારે નથી જાણવું. મમ્મી પપ્પા સાથે વ્યવહાર નહીં બગાડો. એ તમારા મા બાપ છે. એની જોડે જઈને 10 મિનિટ બેસી આવો. દૂર રહેતા હોય તો અઠવાડિયે, વધુમાં વધુ અઠવાડિયે ફોન કરો 10 મિનિટ માટે. કરી તો જુઓ. ઘરમાં રહેતા હોય તો 5-10 મિનિટ એમની સાથે સમય વિતાવો. પપ્પા કેમ છો? મમ્મી કેમ છો? દવા લીધી? શું જમ્યા? કેવું જમ્યા? 5 ના 5 આટલું 2-4 પ્રશ્નો પૂછો. રાજીના રેડ થઈ જશે. મા બાપનું પાત્ર એવું છે કે જેને પૈસાની નથી પડી, પ્રેમની પડી છે. તમે પ્રેમ આપજો. તમારા મા બાપ જોડે 5 મિનિટ 10 મિનિટ બેસજો. આ બધા સંસ્કારો તમારા માટે, ભવિષ્ય માટે ઉપયોગી છે. ઉપયોગી છે. તમારા મા બાપને પગે લાગજો અને 5-10 મિનિટ સમય આપજો. કેટલા વડીલોને આવું ગમશે? આવું કરશે તો આંગળી ઊંચી કરો જોઈએ. કેટલાને ગમશે? ફક્ત તમે પ્રેમના ભૂખ્યા છો, પૈસાના ભૂખ્યા નથી. વાલા ગુરુજી જે પ્રસંગ કીધો, વાલા ગુરુજી હમણાં વિદેશ વિચરણ માટે પધાર્યા હતા અને અમારો સંતોનો પણ એક પરિવાર છે. અમારા આ લોકના મા બાપ ગણો જે ગણો પ્રભાવના કે આ લોકના મહારાજાના મોટા પુરુષ છે વાલા ગુરુજી છે. વાલા ગુરુજી ત્યાંનું અત્યંત વ્યસ્ત કાર્યક્રમ શેડ્યુલ છતાં પણ વાલા ગુરુજી એક સંતોને મંડળ વાઇઝ વાલા ગુરુજીએ ફોન કર્યા છે અને વાલા ગુરુજીએ બધા સંતોની ખબર પૂછી છે. સેવકની વાત કરું તો સવારના 12 વાગે ફોન આવ્યો હતો. અત્યારે તો અમેરિકામાં ત્યાં અમેરિકામાં તો રાતના 12 ઉપર થઈ ગયો હશે. મારા
2:30 વાગ્યા. અહીં 12 વાગ્યા હોય ત્યાં રાતના 2:30 વાગ્યા હતા. મેં કહ્યું મહારાજ અત્યારે રાત્રે આટલી બધી મોડા આપે ફોન કર્યો. રાતના 2 વાગે પણ સંતોને ભૂલતા નથી અને વિદેશથી પણ ફોન કરે છે. એવા આપણા વાલા ગુરુજી માં સમાન છે. મુક્તો તમે મા બાપને આટલું કરી જજો. આજે તમે કંઈક શીખ લઈ જજો, શિખામણ લઈને જજો. પહેલાં બહુ રાજી થશે, બહુ રાજી થશે. અને ત્રીજું કહું, એક ગરીબને દુભવશો નહીં કોઈ દિવસ. મા બાપને દુખવશો નહીં, દુભવશો નહીં. વાણીથી, વર્તનથી, આપણા શબ્દોથી કોઈ દિવસ દુભવશો નહીં. અને ત્રીજું, મુક્તો જીવનમાં દેહના જે મા બાપ છે ને એમ આત્માના મા બાપ છે ગુરુ. ગુરુને કોઈ દિવસ દુખવશો નહીં, દુભવશો નહીં. કદી સુખી નહીં થાવ. એ પણ આપણા આત્માના માવતર છે. મેં બહુ જોયું છે. વર્ષો પહેલાં 1900 ને લગભગ 85, 84, 85માં અમે વિચરણ કરતાં કરતાં ધોળકા જિલ્લાની અંદર કાણોતર કરીને ગામ છે અને ત્યાં ગયેલા. બાવળાથી ધોળકા બગોદરા પાસે આવ્યું લગભગ. ત્યાં એક કાર્ય સત્સંગના સંત 15 દાડા મહિનાથી આવેલા. હરિ મંદિર હતું, ત્યાં રહેતા હતા. અમે ગયા. રાત્રે 12 વાગ્યા સુધી સભા ચાલી અમારી. પછી હોવા જતા હતા અને બોલો એ સંતે મને બોલાયો. એકડમલ સંત હતા. હું નામ નહીં કહું સભામાં, પણ સદગુરુ વૃંદાવન સ્વામીના શિષ્ય હતા. 90 વર્ષની ઉંમરના હતા. મને બોલાયો, સ્વામી અહીંયા મારી જોડે બેસો, મારે તમને કંઈક વાત કહેવી છે. અને પછી રડી પડ્યા અને કે સ્વામી મારી એક શિખામણ તમે સદા યાદ રાખજો. સ્વામી આજે હું બહુ દુઃખી છું. કે વૃંદાવન સ્વામીનો સાધુ છું, ભગવાન જેવા ગુરુ મારા, પણ હું ઓળખી ના શક્યો મારા ગુરુને. સ્વામી મેં મારા ગુરુને બહુ દુખવ્યા છે, બહુ દુભવ્યા છે, બહુ દુઃખી કર્યા છે. સ્વામી એનો એટલે અત્યારે હું એટલો બધો દુઃખી છું. સ્વામી 90 વર્ષની મારી ઉંમર, સ્વામી હું મારી જોડે કોઈ સાધુ નથી. સ્વામી આ બધાનું કારણ મેં મારા ગુરુને દુખવ્યા છે ને એટલે તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમે કોઈ દિવસ તમારા ગુરુને દુઃખી ના કરતા. અને તમે બધાને કહેજો કે જેને મા બાપને દુઃખી કર્યા અને જેણે ગુરુને દુઃખી કર્યા એ કોઈ દિવસ સુખી નહીં થાય. આપ સૌને પણ વિનંતી કરું છું. એ પણ આપણા આધ્યાત્મિક માવતર છે. સ્વીકાર કરી લેજો જેવા છે એવા. બસ 2 પેઢી વચ્ચે ક્યારેક મુક્તો ગેપ રહેવાનો. જૂની પેઢી નવી પેઢી વચ્ચે વિચારોની વૈમનસ્યતા રહેવાની, સ્વીકારી લેવાની, છોડી દેવાનું. વડીલોને પણ વિનંતી કરું છું, તમે પણ જેવો છે મારો દીકરો છે, જેવી છે એ મારી પુત્રવધુ છે, આ જ છે, તમે પણ સામે એવું જ કરજો. બંને પક્ષે જોશે. મહારાજ તો રાજી થશે. પહેલાં ફેમિલી, હેપી ફેમિલી ને હેપી પરિવાર કેવો બને છે જુઓ તો ખરા. આ અમારી પહેલી શીખ છે, એક્સેપ્ટન્સ. સ્વીકાર કરતા શીખો. એ જ રીતે કંઈ પણ વ્યવહાર છે, સંસાર છે, સુખ દુઃખ આવે સ્વીકાર કરી લેજો. ભગવાનની પ્રસાદી છે. અત્યારે 12 રાત છે ને, પહેલાં અંધારું છે, રાત છે ને. સવાર પડવાની છે કે નથી પડવાની? પડવાની જ છે. ના પાડશે ને તોય પડશે. અને દિવસ ઉગ્યો છે તો રાત પડવાની જ છે. પહેલાં એમ અત્યારે કદાચ વ્યવહારમાં આર્થિક મુશ્કેલીઓ આવી, કંઈક પ્રશ્નો થયા છે, કંઈક ચિંતા ના કરશો, હિંમત ના હારશો. આપણા બાપ આપણી જોડે છે, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના આપણે દીકરા છે. તો સવાર પડશે,
જરૂર સવાર આવવાની છે, ચિંતા ના કરશો. સવાર પડશે એટલે સમજ્યા ને ભઈલા, સુખના દિવસો પણ આવશે. અચ્છે દિન ભી આયેગા. કાયમ નથી રહેવાના. કોઈ દિવસ હિંમત ના હારશો. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી. શ્રીજી મહારાજનો આશીર્વાદ છે. જાળવીશ મારા જનને, વળી કરીશ જતન હતી. મહારાજ આપણું જતન કરનારા બેઠા છે. કદી દુઃખી ના થશો. સ્વીકાર કરી લેજો, હસ્તે મુખે સહન કરી લેજો. રોદના ના રોશો. આપણે નમાયા નથી, નબાપા નથી, નિરાધાર નથી, અનાથ આશ્રમના બાળકો નથી. ભગવાન સ્વામિનારાયણ આપણા બાપ મળ્યા છે અને સત્પુરુષ રૂપી માં મળી છે. બેટા, આપણે નમાયા અને નબાપા નથી. વિશ્વાસ રાખજો, હિંમત રાખજો. પણ જે સમય સંજોગ આવ્યો છે એનો સહર સ્વીકાર કરજો. ડોન્ટ વરી, ડોન્ટ બોધર. ફ્રસ્ટ્રેશન ના લાવશો, કદી જ નામર્દ ના થશો. ભગવાનનો આશરો સ્વીકારી રાખજો. મહારાજ જરૂર આપણી રક્ષા કરશે. બંને પક્ષે સ્વીકૃતિ જ કરવાની છે. આ જ મારા માટે હોનું છે. બે કીધું મેં, મા બાપને કીધું અને બાળક દીકરાઓને કીધું. મા બાપ માટે કીધું કે મા બાપ તમને પણ તમારે તમારા દીકરા પત્ની પુત્ર વધુ છે એની સ્વીકાર જ કરવાનો છે. તમારે તો મોટું પેટ રાખવાનું છે. મા બાપની ફરજ મોટી છે. આ જ મારા માટે છે ઓપ્શન, કોઈ ઓપ્શન નથી બીજો. બંને પક્ષે સમજવું પડશે. જે છે એને સ્વીકારો. એની સાત્વિક અહંકાર છે ને શું છે બધું ભૂલતા જ શીખો. કશું નથી, બસ સ્વીકારવાનું. જે છે સ્વીકારી લો. મુક્તોને તમારે સ્વીકારવું પડે છે. તમે અત્યારે બોલો અહીંયા આવ્યા છો, બધા સ્વીકારીને આવ્યા કે જ્યાં બેહવા મળ્યું ત્યાં સ્વીકારી લીધું કે નહીં? પેલા જો તમે ડખો કર્યો કે અહીં હું બેવું કે અહીં બેવું નહીં. જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા કે નહીં? બોલો, કેટલાય પાછળ બેઠેલા છે. મોટેરા હરિભક્તો હું જોઈ રહ્યો છું, કેટલાય પાછળ બેઠા છે. ત્યાં મળ્યું ત્યાં બેસી ગયા, સ્વીકારી લીધું. તો કોઈ આનંદ દુઃખ નથી. નહીંતર શું થાય? મને પાછળ બેવાનું. જો તરત જ ઉપાધિ ઊભી થશે ને. સ્વીકારતા જ શીખો, કશું નહીં જોવાનું, બસ સ્વીકારી લો. જે સમય સંજોગ પરિસ્થિતિ ભગવાને આપી છે એને સ્વીકારી લો. બંને પક્ષે. પેલા કારણો ઘણા હોઈ શકે. કારણો તપાસવા જશો તો ડખો જ થશે. કશું નહીં, સ્વીકારી લેવાનું. સહર્ષ. આના સિવાય સ્વીકારવા સિવાય બીજો વિકલ્પ નથી. એની સાથે બે બીજી ચાવી બતાવીએ છીએ. એક સ્વીકાર, બીજો એડજસ્ટમેન્ટ. એડજસ્ટ થઈ જાઓ. જે પરિસ્થિતિ છે એની સાથે એડજસ્ટ થતાં શીખો. પડે થવું જ પડે. એડજસ્ટ થતાં શીખવું જ પડે તમારે. તમને હું પ્રશ્ન પૂછું, તમે નાનપણથી અત્યાર સુધી બોલો 3-4 સ્કૂલ ને કોલેજ બદલી હશે. સાચી વાત છે પહેલાં? પ્રાથમિક શાળામાં બીજે હોય, હાઈસ્કૂલમાં બીજે હોય, કોલેજમાં બીજે હોય, પાછું માસ્ટર કર્યા હોય તો એમાં બીજે હોય. બધું હોય છે ને. 3-4 સ્કૂલ કોલેજ. તમે બધે સેટ થઈ ગયા, એડજસ્ટ થઈ ગયા હતા? નહોતા થઈ ગયા પહેલાં? તો જ ભણીએ ગયા ના. મન તો આ સ્કૂલમાં ના ફાવે તો જ્યાં ઘર ભેગો થાય. બીજું ક્યાંક તો સેટ થવું જ પડશે પહેલાં. એડજસ્ટ થઈ જઈએ છીએ આપણે. તમે ટીચરો સાથે એડજસ્ટ થાઓ છો, તમે સ્કૂલના વાતાવરણ સાથે એડજસ્ટ થાઓ છો. તમે અરે નોકરી કરતા હોય તો જ્યાં નોકરી મળે ત્યાં એડજસ્ટ થઈ જાઓ છો કે નહીં પહેલાં? તમારા સ્ટાફ સાથે એડજસ્ટ થઈ જાઓ છો કે નહીં? બોસ સાથે એડજસ્ટ થઈ જાઓ છો કે નહીં? તમારા કલીગ સાથે એડજસ્ટ થઈ જાઓ છો કે નહીં? અરે તમે આ ઘડિયાળ લાયા છો, આ ભાઈ તમે તૈયાર કરાવી છે, આમ સ્પેશિયલ તૈયાર કરાવી છે કે જે બજારમાં મળ્યું એટલે લાયા છો, તો એની સાથે એડજસ્ટ થઈ ગયા કે નહીં? ગાડી લાવો છો તો એની સાથે એડજસ્ટ થઈ જાઓ છો કે નહીં? બોલો, હમણાં તમે પ્રસાદી મળશે તો એની સાથે એડજસ્ટ થઈ જશો કે નહીં? આ જે ખુરશી તમે બોલો, આવી ખુરશીમાં કોઈ દર બેઠા ના હોય. સોફામાં આવું 2 કલાક બેઠા, સોફામાં જ બેઠા હોય. અત્યારે જે ખુરશી મળી એની સાથે એડજસ્ટ થઈ ગયા છો કે નહીં? એટલે બધે એડજસ્ટ થાવ છો તો ઘરમાં થાવ ને. આ તો અહીંયા જ નહીં થવાનું, બધે થવાનું. બોલો, ઘરમાં જે પરિવારના સભ્યો સાથે એની સાથે એડજસ્ટ થઈ જાઓ. એડજસ્ટ થઈ જાઓ એટલે સમજ્યા પેલા? ગોઠવાઈ જાઓ, સેટ થઈ જાઓ. એક્સેપ્ટ, સ્વીકાર કરી લો અને સેટ થઈ જાઓ. સાસુ વહુ સાથે, વહુ સાસુ સાથે, અરે લીંબુના પાણીની જેમ ભળી જાઓ. એડજસ્ટ થતાં શીખો, છૂટકો જ નથી. અને પડે તમે એડજસ્ટ થતાં આવડે છે. પાછું નથી આવડતું એવું નહીં. બોલો, તમે અત્યારે એસી ચાલુ નથી, ગરમી છે, બાફ છે,
બોલો તમે ઘરમાં એસી વગર રહી શકતા ના હોય, બોલો તમે 2 કલાકથી હું જોઉં છું, બોલો નથી આમાં કરતા, હાય હવે જલ્દી છોડે તો સારું, કશું કરતા નથી, બધા પ્રેમથી એડજસ્ટ થઈને બેસી ગયા છો. બોલો બેઠા છો કે નહીં? કોઈ તમે નિહાકા નથી નાખ્યા. બધા સાથે એડજસ્ટ થાવ છો તો ઘરના પરિવારના 4 સભ્યો સાથે એડજસ્ટ થઈ જાઓ ને ભલામાના. વિકલ્પ જ નથી, આ જીવન જ એક એડજસ્ટમેન્ટ છે. લાઈફ ઇઝ ઇન એડજસ્ટમેન્ટ. સંસાર ઇઝ એન એડજસ્ટમેન્ટ. સંસાર જ એક એડજસ્ટમેન્ટ છે અને એડજસ્ટ થવામાં જ મજા છે. મુક્તો એડજસ્ટ કેવી રીતે થવાય એનો તમને હું મુક્તો જો 2 પ્રસંગ કહેવા છે. પહેલું, મા બાપની સેવાનો પ્રસંગ એક અદ્ભુત પ્રસંગ છે, બહુ ધ્યાનથી સાંભળજો, બનેલી સત્ય ઘટના છે. એક દિવસ મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં એક અનોખો કેસ આવ્યો. કઈ હાઈકોર્ટ? મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં. મોટે ભાગે કોર્ટમાં જમીન, મકાન, મિલકત અને ખૂનના ઝઘડાના જ કેસ આવતા હોય છે, પણ આ કેસ તો તદ્દન જુદો જ હતો. એક 70 વર્ષના ભાઈએ તેમના 80 વર્ષના મોટા ભાઈ ઉપર કેસ કર્યો હતો. શું કેસ હતો? 70 વર્ષના ભાઈએ 80 વર્ષના મોટા ભાઈ ઉપર કેસ કરેલો. હાઈકોર્ટ સુધી પહોંચેલો કેસો અને કેસ ચાલવા ઉપર આવ્યો. એક પાંજરામાં નાના ભાઈ 70 વર્ષના ભાઈ નાના ભાઈ ઊભા છે, બીજા પાંજરામાં મોટા ભાઈને ઊભા રાખ્યા છે. નાના ભાઈને કહેવામાં આવ્યું જજ તરફથી કે તમારું બયાન રજૂ કરો, એટલે તમારી શું માગણી છે રજૂ કરો. ત્યારે નાના ભાઈએ જજ સામે જોઈને કહ્યું, જજ સાહેબ, મારી માતા અત્યારે 110 વર્ષના છે, મારી માની ઉંમર અત્યારે 110 વર્ષની છે, મારા મોટા ભાઈ અત્યારે 80 વર્ષના છે, મારી ઉંમર 70 વર્ષની છે. 40 વર્ષથી મારા પિતાશ્રી જ્યારથી ધામમાં પધાર્યા એટલે કે દેહ મૂક્યો ત્યારથી મારા માતાની, મારી માની સંભાળ મારા મોટા ભાઈ રાખી રહ્યા છે. 40 વર્ષથી મારી મા એમના ઘેર છે, ખૂબ કાળજીપૂર્વક એમની ખૂબ સેવા કરે છે. હવે મારા મોટા ભાઈ પોતે જ અશક્ત બન્યા છે, એ પોતાની સંભાળ પણ રાખી શકતા નથી. તો મારી વિનંતી છે, મેં મોટા ભાઈને ખૂબ સમજાવ્યા કે હવે તમે અશક્ત બન્યા છો તો માની સેવા કરવાનો મોકો મને આપો, પણ કોઈ હિસાબે કોઈ ભોગે મારા મોટા ભાઈ મારી માની સેવા છોડવા તૈયાર નથી. મેં કહ્યું કે 15 દિવસના વારા કાઢીએ તો પણ એમાં મોટા ભાઈ તૈયાર થતા નથી. એટલે મેં ન્યાય માટે કોર્ટમાં હું આવ્યો છું. જજ સાહેબ, મારી માની સેવા મને મળવી જોઈએ, આવો મારો કેસ છે. મોટા ભાઈને સમજાવો તમે. જો કેસ કેવા પ્રકારનો છે. મોટા ભાઈએ જજ સાહેબ નવાઈ લાગી એટલે મોટા ભાઈ સામું જો, બોલો તમારું શું કહેવું છે? મોટા ભાઈ કહે છે, જજ સાહેબ, મારા નાના ભાઈએ જ સ્ટેટમેન્ટ આપ્યું એ તદ્દન સાચું છે, પરંતુ મારી મા મારું સુખ છે, મારી મા મારું સુખ છે. હું મારા સુખને મારાથી કેવી રીતે અલગ કરી શકું? કોઈ પણ સંજોગોમાં હું મારી માની સેવા જીવીશ ત્યાં સુધી નહીં જવા દઉં. છતાંય જજ સાહેબ, તમે કોર્ટમાં મારી માને બોલાવો, એને જ પૂછો કે એને મારાથી કંઈ તકલીફ પડતી હોય અથવા તો હું સંભાળ રાખવામાં ઊણો ઉતરતો હોઉં અને એને મુશ્કેલી પડતી હોય અને મારી મા જ એમ કહેતી હોય કે મારા નાના ભાઈ પાસે મારે રહેવું છે, તો હું તૈયાર છું. મારી માને તકલીફ નહીં પડવા દઉં, પરંતુ નહીંતર હું મારી માની સેવા નહીં છોડું. બંને ભાઈઓના બયાન સાંભળીને જજ સાહેબ સ્તબ્ધ થઈ ગયા. કોની તરફેણમાં જવાબ આપવો એની વિસામણમાં પડી ગયા. તેથી તેમણે ઓર્ડર કર્યો કે આવતીકાલે તમારા 110 વર્ષના માતુશ્રીને કોર્ટમાં હાજર કરો. બીજે દિવસે વ્હીલચેરમાં 110 વર્ષના માને લાવવામાં આવ્યા. જજ સાહેબે જાણ્યું કે એમને કાને ઓછું સંભળાય છે, એટલે જજ સાહેબ પોતે પ્રશ્ન પૂછવા માટે નીચે આવી ગયા. એમની સીટ છોડીને નીચે મા જોડે આવ્યા.
વ્હીલચેરમાં બેઠેલા ગરડા માજીને પૂછ્યું, માજી આપ કયા દીકરાની સાથે રહેવા ઈચ્છો છો? આવો પ્રશ્ન પૂછ્યો, આપ કયા દીકરાની સાથે રહેવા ઈચ્છો છો? વ્હીલચેર પર બેઠેલા કમજોર થઈ ગયેલા માતુશ્રીએ જવાબ આપ્યો, જજ સાહેબ, હું એક માં છું. મારે મન તો બે દીકરા સમાન છે. બંને મારી ડાબી ને જમણી આંખ છે. એકનું નામ આપીને હું બીજાનું દિલ ક્યારેય દુભવી નહીં શકું. કેવી રીતે હું દુભવી શકું? માટે સાહેબ તમે જજ છો, તમારો જે ચુકાદો હોય એ મને મંજૂર છે. હવે જજ સાહેબની શું દશા થાય કહો? જજ થવું સહેલું નથી ભાઈ. છેવટે જજશ્રીએ ભારે અહીંયા ચુકાદો આપ્યો. શું ચુકાદો આપ્યો? કે મોટા ભાઈની ઉંમર ઘણી વધારે છે, તેઓ હવે વૃદ્ધ થઈ ગયા છે, અશક્ત બની ગયા છે, માટે હવે માની સેવા કરવાનો મોકો નાના ભાઈને આપવામાં આવે છે. આવું જજમેન્ટ આપ્યું. જજનો ચુકાદો સાંભળીને મોટા ભાઈએ કોર્ટ રૂમમાં જ નાના બાળકની જેમ પોક મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યું. અને રડતા રડતા બોલતા હતા કે જજ સાહેબ, આ મારા બુઢાપાએ મારાથી મારા સુખને છીનવી લીધું. આ બુઢાપાએ મારાથી મારા સુખને, મારી માની સેવાને છીનવી લીધી. એમ કરીને ખૂબ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. આ દ્રશ્ય નિહાળતા જજશ્રીની અને કોર્ટમાં ઉપસ્થિત સર્વેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને હૈયામાંથી ઉદ્ગાર સરી પડ્યા કે સંતાનો હોય તો આવા હજો, અને સંતાનો વચ્ચે વિવાદ હોય તો પણ આવો હજો. જરા તપાસજો. તાળી પાડીને છટકી જવાનું નથી. જરા તપાસજો તમારા પરિવારમાં કેવો વિવાદ છે, આવો છે કે જીજુ જાતનો છે? તપાસજો જરા. તો ધન્ય છે. ફરીથી એક વખત આપણે તાળી પાડી દઈએ. ધન્યવાદ. ઘણી વખત આપણે મા બાપને તરછોડી નાખતા હોઈએ. તો રોંગ, બહુ ખોટું કહેવાય. ના થવું જોઈએ. તમે પણ એક દિવસ મા બાપ થવાના છો. તમે પણ વૃદ્ધ થવાના છો. તમારા બાળકો પણ તમારી સાથે આ જ રીતે વર્તન કરશે તો તમને કેવું લાગશે? જરા તપાસજો, જોજો અને પાછા વળજો. મુક્તો એડજસ્ટમેન્ટ કેવી રીતે કરવું જોઈએ? જો પરિવાર છે એમાં એડજસ્ટ કેવું, સંજોગ પરિસ્થિતિમાં એડજસ્ટ કેવી રીતે થવું જોઈએ? એક નાનકડી બનેલી એવી જ એક સત્ય ઘટના છે. મુક્તો જરા શીખવા જેવી છે. આજે નોકરીમાંથી ટાઈમસર 6 વાગે ઘેર આવી ગયો છે. એના પપ્પા પણ એ પણ ટાઈમસર રોજ 6 વાગે આવી જતા, એમ એ પણ ઘેર આવી ગયા છે. એના મમ્મી પણ નોકરી કરે છે, એ રોજ 5:30 ઘેર આવે છે. આજે 6:30 થયા છતાં પણ ઘરમાં આવી શક્યા નથી, એટલે એના મમ્મી ઘેર આવ્યા નથી. ત્રણેય નોકરી કરે છે. પિતા અને પુત્ર બંને ભૂખ્યા ડાંસ જેવા થયા છે, ભૂખ્યા થયા છે ખૂબ. પણ એમનાથી રોજ વહેલી આવી જનારી એમની મમ્મી આજે ઘેર પહોંચી નથી. એમણે ઘરમાં બાપ દીકરાએ બંને નાસ્તાના ડબ્બા ફંફોચ્યા પણ કંઈ મળ્યું નહીં. યોગેન્દ્રભાઈએ જાણી લીધું કે હમણાં રમેશ ભડકશે, ભૂખ્યો થયો છે ને એટલે બોલવાનું ભાન નહીં રહે. એટલે એમણે રમેશને વાતે વળગાડ્યો. બહાર હિંચકા ઉપર જઈને બેઠા અને એને વાતે વળગાડ્યો. 1.5 કલાક થયો હશે. 7 વાગવા આવ્યા ત્યાં એના મમ્મી ઉતાવળા હાંફળા ફાંફળા થતા ઘરમાં પ્રવેશ કર્યો. મોડું થઈ ગયું, સોરી, રાજી રહેજો. મોડું થઈ ગયું, સોરી, રાજી રહેજો. એમ કરતાં કરતાં અંદર ઘૂસી ગયા ઘરમાં. અંદર ધ્રાસકો હતો કે હમણાં રમેશે બૂમો પાડશે ને એના પપ્પાએ બૂમો પાડશે. પરંતુ યોગેન્દ્રભાઈ દીકરા રમેશની આંખો વાંચી લીધી. દીકરો કંઈક ખરું ખોટું સંભળાવવા જતો હતો એની મમ્મીને. ત્યાં યોગેન્દ્રભાઈ મોટેથી એની મમ્મીને બોલ્યા, ટેક ઇટ ઇઝી, ટેક ઇટ ઇઝી, ચિંતા ના કરશો, શાંતિથી રસોઈ બનાવો. અમે બંને વાતોએ વળી ગયા છીએ.
કંઈ ચિંતા ના કરશો. ઓલા દીકરાને બોલવાની તક જ ના આપી અને એના મમ્મીને રિલેક્સ કરી દીધા. આપણે શીખશું આ બધું. પેલા કેટલું રિલેક્સ થઈને, જો આખું એડજસ્ટમેન્ટ કોને કહેવાય? આપણે વય શું કરીએ? હે ક્યાં ના આવી ગયા હતા, ખબર નથી પડતી, ભૂખ્યા મરી ગયા, અહીંયા આમ છે તેમ છે, કેટલું બોલીએ. હવે એ જાણીને મોડું કર્યું હશે એમણે. સાંભળજો શું થયું. આરામથી રસોઈ કરજો અને થઈ જાય એટલે બૂમ પાડજો. આપણે ત્રણેય સાથે જમવા બેસશું. પછી રમેશ સાથે પાછા વાતે વળગ્યા. રમેશ કંઈ બોલ્યો નહીં, પણ મનમાં ચીડાતો હતો કે આજે પપ્પાનું વલણ કંઈક ઢીલું લાગે છે. એને ગમ્યું નહીં, પરંતુ એને પપ્પા બોલવાની તક જ નહોતા આપવા દેતા. ખીચડી શાક થઈ ગયા એટલે એના મમ્મીએ બૂમ પાડી, ચાલો બંને જમવા બેસી જાઓ. ખીચડી શાક થઈ ગયા છે ને ગરમા ગરમ પરોઠા તમને ઉતારી આપું છું, માટે તમે બેસી જાઓ, ભૂખ્યા થયા છો, જમવા બેસ જાઓ. પેલો રમેશ જ્યાં ઉઠવા જતો હતો ને ત્યાં યોગેન્દ્રભાઈ બોલ્યા, રમેશ એમ નહીં, બેસ. અને અંદર કહ્યું, ચિંતા ના કરો, તમે બધા પરોઠા પતાવી દો, પછી આપણે ત્રણેય સાથે જમવા બેસીએ છીએ. ઓલો રમેશની શું સ્થિતિ થાય? હવે પૈસા ભાઈ અંદર પેટમાં આગ લાગી છે અહીંયા, અને તમે મને પાછા ત્રણેય જોડે જમવાની વાત કરો છો. પણ બેહાડ્યો, હાથ ચાલે, બે જા બેટા. થોડી વારમાં પરોઠા તૈયાર થઈ ગયા એટલે બૂમ પડી કે આવી જાઓ, આપણે ત્રણેય જમવા બેસી. ત્રણેય જઈને જમવા બેઠા. એના મમ્મી પીરસતા પીરસતા પહેલું જ કહ્યું, આજે સાહેબ જોડે જરા ચડબડ થઈ ગઈ હતી, રસ્તામાં ટ્રાફિક હતો અને નાસ્તો લેવા માટે બજારમાં ગઈ, એમાં મોડું થઈ ગયું, મને માફ કરજો. અને એમાંય પૈસા, આજે રીંગણા બટાકાનું શાક કર્યું છે ને સાહેબ દાજી ગયું છે, રાજી રહેજો. અધૂરામાં પૂરું શું થયું? પહેલાં રીંગણા બટાકાનું શાક આ દાજી ગયું છે એટલે માફ કરજો. આવું બોલ્યા ને ત્યાં પેલા યોગેન્દ્રભાઈ બોલ્યા, અરે ઓ ધેટ ઇઝ ગ્રેટ, ધેટ ઇઝ ગ્રેટ, ધેટ ઇઝ ગ્રેટ. મને રીંગણા, ભીંડા, કારેલા જેવા શાક સહેજ બળેલા હોય ને તો જ વધારે ભાવે છે. અને રમેશ સાંભળ, રમેશને કહે, રમેશ સાંભળ, શાકમાં જરા દહીં નાખીને આજે ખાજે. સહેજ દાજેલું શાક હોય ને એમાં દહીં નાખીને જમે ને તો બહુ સરસ લાગે. એનો ટેસ્ટ જ કંઈક જુદો લાગે. પેલા રમેશને બોલવાનો ચાન્સ જ નથી આપતા એના પપ્પાઓ. જો આખું કેવી રીતે વાતને કન્વર્ટ કરી લીધી. બોલો કેટલું પોઝિટિવ એટીટ્યુડ આપણે હોઈએ તો મુક્તો. જો આને કહેવાય એડજસ્ટમેન્ટ. કેટલી સમજ છે, કેટલી સૂઝ છે. ગુરુજીના જીવન ઉપર મને આવા બહુ દર્શન થાય. કંઈક દાજી હોય, કંઈક કાચું હોય એટલે ગુરુજી દ્રષ્ટાંત આપે કે ખીચડી કેવું કંઈક દાજી ગયું હોય ને એટલે ગુરુજી સ્પેશિયલ એ જ લે, ના પાડીએ ને તોય લે મારે. અને પછી ક્યાંક સેવક વઢે તો નહીં, જિંદગીમાં કોઈ તરફ વઢ્યો નહીં હોય. ગમે એટલું દાજી ગયું હોય, બળી ગયું હોય, કંઈક ખારું થઈ ગયું હોય, ખાટું થઈ ગયું હોય, સહેજ સેવક એક દ્રષ્ટાંત આપવું. કંઈક બળી ગયું હોય ને એટલે, ખાસ કરીને ખીચડી દાજી ગઈ હોય ને એટલે સંતો મને ખીચડી દાજેલી ખીચડી બહુ ભાવે છે. પછી એક દ્રષ્ટાંત આપું. ગોંડલમાં મેં એક લેખ વાંચેલો, ગોંડલની અંદર દાજેલી ખીચડીનો એક સરસ મોટો બિઝનેસ ચાલે છે. બોલો બહુ ધમધોકાર ચાલે છે. બોલો ત્યાં લોકો રીતસર 50-100 કિલોમીટર અમદાવાદથી દાજેલી ખીચડી ખાવા ગોંડલ જાય. તમે જજો પાછા સાંભળીને. મુક્તો ત્યાં 2-3 એવી રેસ્ટોરન્ટ છે કે ત્યાં રીતસર દાજેલી ખીચડીની રેસ્ટોરન્ટ. સારી ખીચડીનો બાઉલ, વઘારેલી સાદી ખીચડી, સારી ખીચડી, દાજ્યા વગરની ખીચડીનો એક બાઉલના 25 રૂપિયા લેવાય છે અને દાજેલી ખીચડીના 40 રૂપિયાનો ચાર્જ છે. છતાંય જડીએ પડે લોકો એમાં રહે નહીં. બોલો લાઈનો લાગે દાજેલી ખીચડી ખાવા. એટલે હું કહું સંતોને કે સંતો લોકો ગોંડલ જાય ને 40 રૂપિયા આપે ત્યારે એને દાજેલી ખીચડી મળે. આજે મને ઘેર બેઠા મારા મહારાજે દાજેલી ખીચડી આપી. એટલે હું થેન્ક યુ કહું, સંતો બહુ સરસ લો. આજે મારા ગોંડલ લોકો જઈને ખાય, આપણે ઘેર બેઠા મળી ગઈ. કોઈ દિવસ
નારાજ ના થાય, સંતોને દુઃખી ના કરે, અને કોઈ દિવસ જમાડવામાં ક્યારે ચોઈસ ના હોય કે આ વસ્તુ તમે બનાવો, એવું કોઈ દિવસ ક્યારે નહીં. 40 વર્ષમાં મને યાદ નથી મેં સંતોને કીધું હોય કે આજે આ ફલાણું બનાવો. કદી નહીં. જે આવે જમી લેવાનું, જેવું આવે પ્રેમથી. પછી હસતા હસતા રમતા રમતા કહી દો કંઈ વાંધો નહીં. દાજેલો રોટલો હોય, દાજેલી ભાખરી હોય, દાજેલી પૂરી હોય, દાજેલો સેવક જોઈ જાય ને તો પહેલો પકડી લો. બીજાને ભાગમાં અવાજ ના દો. આવવા દો કોઈક બોલે ને. ધન્ય છે. જો ઘરમાં કેવી રીતે વાતાવરણ કેવું રહેવું જોઈએ. સાંભળજો, જમ્યા પછી બાપ દીકરો હિંચકે ફરી બેઠા ત્યારે દીકરા રમેશે પૂછ્યું, પપ્પા ખરેખર તમને દાજેલા રીંગણાનું શાક બહુ ભાવે છે? ખરેખર આજે તમે બધું આજુ બધું તમારો એટીટ્યૂડ આજે બધો પોઝિટિવ છે, ખરેખર બહુ ભાવે છે? ત્યારે એના પપ્પા શું જવાબ આપે છે સાંભળજો. એના પપ્પા એમ કહે છે, બેટા સાંભળ, આપણે અત્યારે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ કે આ ઘરમાં 3 સભ્યોએ નોકરી કરવી પડે છે. હું ને બેટા તું બેનને આપણે નોકરી કરીએ તો નથી ચાલે એવું. મકાનની લોન ચાલે છે, ગાડીની લોન ચાલે છે. તારી મમ્મીએ પણ જોબ કરવી પડે છે. તારા મમ્મીનું કામ ઘરકામ કરવાનું છે, નોકરી કરવાનું નથી. છતાંય એ ડબલ રોલ ભજવે છે. તારી મમ્મી ડબલ બોજો ઉપાડે છે, ઘરકામ પણ કરે છે, નોકરી પણ કરે છે. તો આપણે થોડી સહાનુભૂતિ રાખવી જોઈએ. બેટા આપણને મદદરૂપ થાય છે તો આપણે એને મદદરૂપ ના થવું જોઈએ. બેટા એટલે મને રીંગણાનું બળેલું શાક બહુ ભાવે છે. એને જાણીને બાળ્યું હતું, જાણીને દાચ્યું હોય, થઈ ગયું. બેટા સ્વીકારતા થઈએ, એડજસ્ટ થતા શીખીએ. આવા સમયમાં ઘરમાં શાંતિ અને પ્રેમ માટે સમાધાન, મન સાથે સમાધાન નહીં કરીએ તો નહીં ચાલે. બેટા એડજસ્ટ થતા શીખીએ. મુક્તો જરા તાળીથી વધાવીએ આ પરિવારને. અને છેલ્લી ચાવી છે, ત્રીજી ચાવી, કોમ્પ્રોમાઇઝ. સમાધાન કરતા શીખો, એડજસ્ટ થતા શીખો અને જતું કરતા શીખો, છોડી દેતા શીખો, માફ કરતા શીખો, માફી આપતા શીખો. જે કંઈ વ્યક્તિ સાથે, સંજોગ સાથે, મન સાથે બનેલા પ્રસંગોમાં સમાધાન કરીને શીખો, જતું કરતા શીખી દો. બહુ મજા છે. મુક્ત એક નાનકડી ઘટના કહું આપ સૌને. બનેલી 22મી ફેબ્રુઆરી 2024ના રોજ મારી ઉપર એક આપણા યુવાનનો એક મેસેજ, ઈમેલ આવ્યો છે. બનેલી સત્ય ઘટના છે, હું તમારી આગળ વાંચું છું. બહુ એપ્રિસિએબલ છે. એટલે દયાળુ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ તો બોલો. આટલા બધા તમે કંટાળ્યા છો. હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ બાપજી, મારા વાલા ગુરુજી, આ સેવક અને સેવકના પરિવાર ઉપર ખૂબ રાજી થજો. મારા પરિવારમાં બનેલો એક પ્રસંગ આજે તમને શેર કરવો છે. મારા પિતા અને મારા મામાના પરિવાર વચ્ચે છેલ્લા 30 વર્ષથી લડાઈ અને ઝઘડા ચાલતા હતા. બોલવાના સંબંધો પણ બિલકુલ બંધ થઈ ગયા હતા. એકબીજાના સામાજિક વ્યવહાર 30 વર્ષથી કપાઈ ગયા હતા. મારા મમ્મીએ 30 વર્ષથી પોતાના ભાઈનું ઘર જોયું નથી. હું નાનો હતો, જ્યારે પહેલાં ધોરણમાં હતો ત્યારે કદાચ ત્યાં ગયો હોઈશ એવું મને જેવું તેવું યાદ છે. બંને પરિવારનો ક્યાંય ભેગા થવાનું થાય તો એકબીજાથી દૂર જ જતા હતા. ક્યારેક તો એવું પણ બનતું કે એક પરિવાર એક પ્રસંગમાં આવવાનો હોય તો બીજો પરિવાર ત્યાં હાજરી ન આપે. આ બંને પરિવારમાં સમાધાન ક્યારે શક્ય જ ન હતું. એટલી મોટી બંને પરિવાર વચ્ચે ખાઈ થયેલી કે છેલ્લા 30 વર્ષથી વડીલો પણ સમાધાન કરવામાં ફેલ ગયેલા. કોઈ સમાધાન કરવા પણ તૈયાર નહોતું. આજે મારા આનંદનો પાર નથી સ્વામી, મારે એક નવા સમાચાર આપવા છે. એમ કરીને અનિલભાઈ લખે છે, સ્વામી આજથી 10 દિવસ પહેલાં 11મી તારીખે 11મી ફેબ્રુઆરીના રોજ સવારમાં મને સમાચાર મળ્યા કે મામાના ઘેર એમના દીકરા અને દીકરી બંને ભાઈ બહેનના લગ્ન લેવાયા છે અને આજે લગ્ન લખવાના છે. કંકોત્રીઓ લખવાનું મુહૂર્ત કઢાયેલું છે.
મને વિચાર આવ્યો કે આપણે હેપી ફેમિલી આ વર્ષમાં કરવાનું છે. તો મેં નીચે જઈને પપ્પાને કહ્યું, પપ્પા આજે મામાના ઘેર લગ્ન છે, આપણે બધા જઈશું? આજે લગ્ન લખાઈ રહ્યા છે, જવું જોઈએ આપણે. ત્યારે પપ્પા મને ગુસ્સે થઈને બોલ્યા, અનિલ ખબરદાર, તારા મામાના ઘરની વાત કરી છે તો 30 વર્ષ પહેલાં તારા મામાએ ને તારા નાનાએ મારું હળહળતું અપમાન કર્યું હતું, એને હજુ ભૂલ્યો નથી. મારું નાક કાપીને જવું હોય તો જાઓ. કડક શબ્દોમાં કહી દીધું. હું હિંમત ન કરી શક્યો એટલે વાતને દાબી દીધી. સ્વામી ગઈકાલે 21 તારીખે સવારમાં પૂજા કરતાં કરતાં મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આવતીકાલે 22મીએ લગ્ન છે, તમારો સંકલ્પ છે 2024 વર્ષમાં હેપી ફેમિલી બનાવવું છે. મહારાજ આપ ભેળા પડો, હું નિમિત્ત થઉં, પપ્પાને સમજાવું, હજુ એ સમજી જાય તો કામ થઈ જાય. મોટા ભાઈને સાથે લઈને હું રાત્રે પપ્પા બેઠા બેઠા હિંચકા ઉપર બેઠા બેઠા ન્યૂઝપેપર વાંચતા હતા, હું પાસે જઈને બેઠો, મોટા ભાઈને સાથે લઈને ગયો. પપ્પાને કહ્યું, પપ્પા આ વખતે જ્ઞાન સત્રમાં રોજ હેપી ફેમિલીનો સાંજે સાંજે પ્રોગ્રામ ચાલતો હતો. અમે ચારેય જણા, હું મોટા ભાઈને અમારા બંનેના ઘરના ધર્મપત્ની ચારેય ગાડી લઈને સવારમાં વહેલા 7 વાગે નીકળીને અમે 8 વાગે સ્વામિનારાયણ ધામ પહોંચી જતા હતા. રાત્રે 9 વાગે 9:30 વાગે ત્યાંથી જમીને અમે 10 સાડા 10 વાગે ઘેર આવતા હતા. રોજ અપડાઉન કરતા હતા. પપ્પા મમ્મી તમે બંને સાથે બેસીને ઓનલાઈન યુટ્યુબ ઉપર કે GTPL ઉપર કથા સાંભળતા, અને અમે આવીએ ને એટલે તમે રાજીના રેડ થઈ જતા કે આવો પરિવાર આપણો હેપી ફેમિલી હોય તો કેવું સારું. આવું તમે કહેતા. પપ્પા દિવસો આવ્યા છે રાજી કરી લેવાના, મહારાજને મોટા પુરુષને બધું ભૂલી જઈએ મામાના સાથેનું, અને આપણે લગ્નમાં જઈએ તો મહારાજ બાપા બાપજી સ્વામી કેટલા રાજી થશે. પપ્પા કંઈ બોલ્યા નહીં, સાંભળી રહ્યા. મને બધું કહેવાની તક મળી. 5, 10, 15 મિનિટ સુધી હું કહેતો રહ્યો. ત્યાં પપ્પા એકદમ બોલી ઉઠ્યા, કંઈ વાંધો નહીં અનિલ, જો તમારા ત્રણેયની ઈચ્છા હોય તો આપણે આવતીકાલે લગ્નમાં જઈએ. ફોન જોડ, તારા મામાને ફોન જોડ, હું ફોન ઉપર વાત કરું. આનંદનો પાર નહોતો. મારી મમ્મીના આંખમાં ચોધાર આંસુ હતા. સૌથી વધુ આનંદ એને હતો. સ્વામી મેં ફોન જોડીને મેં આપ્યો એટલે તરત મારા પપ્પા બોલ્યા, નાથાલાલ જય સ્વામિનારાયણ, તમારા દીકરાના લગ્ન છે, તમારી દીકરીના લગ્ન છે, અમને સમાચાર મળ્યા. તમારો દીકરો ને તમારી દીકરી એટલે મારો દીકરો કહેવાય, મારી દીકરી કહેવાય. અમે આવતીકાલે તમારા ઘેર લગ્નમાં આવીએ છીએ, જો તમે રાજી હોય તો. ત્યાં મામા એકદમ બોલ્યા, પધારો પધારો પધારો, જરૂર પધારો, મોસ્ટ વેલકમ, અમે તમારી રાહ જોઈએ છીએ, તમારો જરૂર પધારો, અમે બહુ રાજી થશું. સામે મામા રડી પડ્યા, કહેતા કહેતા અહીં પપ્પા રડી પડ્યા, મારી મમ્મી રડી પડ્યા, અને મામાએ આવવાનું કીધું કે જરૂર પધારો. સ્વામી ફોન મૂક્યો. મારા પપ્પાએ કહ્યું, અનિલ તમે બંને ભાઈઓ સવારમાં બજારમાં જઈ સારામાં સારી પ્રેઝન્ટ લઈ આવો, આપણને શોભે એવી ભેટ આપવી જોઈએ. અમે સ્વામી આખો દિવસ આજે મામાના ઘેર લગ્નમાં ગયા, ત્યાં જઈને બાથમાં ગાલીને એકબીજાને ભેટી પડ્યા. 30 વર્ષની અમારી ખાઈ પૂરાઈ ગઈ. સ્વામી અમે રાજીના. એમના ઘેર પણ આનંદનો પાર નથી ને અમારા ઘરમાં પણ આનંદનો પાર નથી. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ મારા વાલા ગુરુજી. બસ તમને લાખ લાખ થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હવે તાળી પાડીને આપણે છટા પડી જવું છે, એવું કરવું છે, કંઈક શીખીને જવાનું છે. મુક તો અમારે રાજકોટમાં આ વાત નીકળી, અને આ વાત અમારે રાજકોટમાં અમારા આ પ્રસંગ મેં વાંચ્યો, અને જ્યારે સભાપતિને પછી જતી વખતે એક ભાઈ મારી જોડે આવ્યા, સામે બેઠેલા લાઈનમાં આવ્યા ને, મને કે સ્વામી એક સમાચાર, આનંદના સમાચાર આપવા છે. મેં કીધું શું? કારણ કે સ્વામી મારા મોટા ભાઈ સાથે અમારે 15 વર્ષથી કોર્ટમાં કેસ મૂક્યો છે. અમે મોટા મિલકત માટે, અમારે એક જૂના મકાન માટે મોટા ભાઈ પર કેસ મૂકેલો છે. સ્વામી મારા ઘરવાળાએ, મારી ઈચ્છા નથી, મારા ઘરવાળાએ પરાણે મુકાયો છે. મૂકો કેસ કરવાનો, મિલકત જવા દેવાની નથી. સ્વામી મારા ઘરવાળા નીચે બેઠા છે ને, એમણે આ વાત સાંભળીને સ્વામી એમનો મેસેજ આવી ગયો કે શું લખ્યા છે? ત્યાં કે લખ્યું કે સ્વામીજીના આશીર્વાદ લઈ લેજો, ગુરુજીના, આવતીકાલે આપણે એમના ઘેર જઈને આપણે માફી માગીએ ને કેસ પાછો ખેંચી લઈએ. તો એ તો રાજી થયા કે ના હોય, હું કેટલો રાજી થયો હોઈશ. પણ આ ક્યારે બન્યું ખબર છે? આવું ક્યારે બન્યું? ઘરવાળા હાજર હતા એટલે.
તમારા કેટલા ઘરવાળા અહીં હાજર નથી આજે? આંગળી ઊંચી કરો જોઈએ. ચાલો ઊભા થઈ જાઓ જોઈએ. કેટલાના ઘરવાળા આજે હાજર નથી? ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. શિક્ષા નથી કરવાની હો, ચિંતા ના કરશો. તમે બહુ મોટી ખોટ ખાધી છે, બહુ મોટી ખોટ ગઈ તમને. તમે ઘેર જઈને આ કથા કહેશો ને તમને ઓગાળીને પી જશે, નહીં મેળ પડે. આજે જો હોત તો બોલો, આ જેમ પેલો મેસેજ આવ્યો ને તમારી પર મેસેજ આવી ગયો હોત, ઘણો તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો હોત. હવે મહેરબાની કરીને બીજી વખત તમારા ઘરવાળાને લઈને આવજો, એવી તમને વિનંતી કરું છું. જ્યારે જ્યારે સત્સંગમાં આવો ત્યારે ઘરવાળાને સાથે રાખો. તમારી 50% નહીં 80% મહેનત ફળ જતી રહેશે. હેપી ફેમિલી બનાવવું હોય તો બેસી જાઓ પેલા. પરંતુ આજે સંકલ્પ કરજો કે આપણે પણ આપણો હેપી પરિવાર જોઈએ છીએ. મા બાપની સેવા કરજો, સમય આપજો, બાળકોને સમય આપજો, પરિવારમાં સમય આપજો અને એડજસ્ટ થતાં શીખજો, ભૂલી જતાં શીખજો, ચતું કરતાં શીખજો. ખૂબ રાજી થશે અને હેપી પરિવાર આપણો બનશે, બનશે, બનશે. હું તમારા સંદેશાની રાહ જોઈને બેઠો છું. તમે પણ આવું કંઈ બને અને આવું તમે કોમ્પ્રોમાઇઝ કરો અને જતું કરી દો તો મને તમે પણ પત્ર લખજો. તમારો પત્રને હું ક્યાંક બીજાની આગળ પ્રેરણા માટે વાપરીશ, જેમાં અનિલભાઈનો વાપરું છું. એમ રાહ જોઉં છું તમારા શુભ સમાચારની, રાહ જોઉં છું તમારી લીધેલી પ્રેરણાની, રાહ જોઉં છું તમારા હેપી પરિવારની. જરૂર હેપી ફેમિલી બનશે એવી આશા સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.